કૃષ્ણ. હે સેજલ, આજ તો બાકી રમઝટ બોલાવી દીધી હો. રમઝટ તો બોલાવી જ પડે ને મમ્મીજી, બર્થડે કોનો હતો? પણ તમે શું ગાતા હતા મમ્મીજી? મને એવું લાગ્યું કે મેં ઈ ગીત છે ને ક્યાંક સાંભળ્યું હોય ને એવું લાગે છે. હવે આ તો નિખાર જૂને જાહે ને. બાકી તમે ગીત એક નંબર ગાવશો હો મમ્મીજી. મસ્કા નથી મારતી હો મમ્મીજી, ખાવ સાચી વાત કહું. જો તમે નનકેથી હે ને ગીત ગાવાની ટ્રેનિંગ લીધી હોત ને તો તમે આજ પાક્કું જરૂર એક કલાકાર હોત. કિંજલ દવે ને ગીતા રબારીને હંધાઈને પાછળ પાડતા હતા. અને સ્ટેજ ઉપર એ ડિસ્કો કરીને ગીત ગાત ને હંધાઈને નચાવત તમે હો. મારી બેનપણીઓ મને આમ જ કહેતી હો સેજલ. પણ ત્યારે કઈ હતું નહીં ને અમારા સમયમાં. અમારે તો ઉઠીને પોદરા ઉપાડવાના હતા. 5 વાગે ઉઠીને હાજે 10 વાગે હોય ને ત્યાં સુધી કામ ને કામ જ હાલતું હોય. હે મમ્મીજી, તમે 5 વાગે સવારના ઉઠો ને હાજે 10 વાગે હુઓ કા તો તમારે એટલું બધું તમારે શું કામ હોતું હશે? કામ તો હોય જ ને કાલી. એમ નહીં, પણ તમે એમ કહેશો કે સવારના 5 વાગ્યાથી ઉઠો અને રાતના 10 વાગ્યા સુધી તમે કામ કરો તો કેટલા કલાક થાય તમને ખબર છે? હા સસુંદરી સેજલ, હું ભણવા નથી ગઈ પણ મને ગણતરી તમારા કરતા પાકી આવડે હો. અને ખાલી 5 થી 10 જ નહીં કાંઈ, ક્યારેક તો રાતે 2 વાગે ઉઠીને છેક ગામના ઝાપે પાણી ભરવા જતા. એ બાઈ હાચે મમ્મીજી? તો તમે હુઓ કરે મમ્મીજી? બા પહેલાનો જમાનો તો એમ જ હતો ને, હવે છોકરા મોટા થયા તે હવે હક થયો છે. ઈ તો તમારી સાચી વાત, પણ મમ્મીજી હાવ સાચું કહું છું હો, ગાવશો તમે બાકી એક નંબર. મને એક ગીત ગાઈને સંભળાવો ને મમ્મીજી. ના હવે મારો હાથ બેહી ગયો, હવે તો મોટી થઈ, હવે મારે એવો રાગ ના નીકળે. એ ના મમ્મીજી, કેવું અસલ ગાવ છો ખબર તમને? ખબર નહીં હોય. અને હું તો કહું મમ્મીજી, ટીવી ઉપર કોમ્પિટિશન નહીં આવતી એમાં હે ને તમે ભાગ લેજો, હું ખબર આપણા કિસ્મત ઉગડી જાય. ના રે ના, હવે ઈ બધા ફંદ આપણને ન શોભે. અરે મમ્મીજી સાચું કહું, ઈ ફંદ ના કહેવાય કઈ, નવરા ફંદ જ કહેવાય ને. હવે અમારા જોડે ગઈ ઢહું જા ગાવા એવું ના હોય મમ્મીજી. એકવાર છે ને અબ્દુલ કલામે કીધું હતું કે ભણવાની કઈ ઉંમર ન હોય. હા તો ઈ મુજબ તો મમ્મીજી કઈ કામ કરવાની કોઈ ઉંમર ન હોય. જો તમારે ગાવાનું સાચું સપનું હોય ને તો તમે અત્યારે પૂરું કરી શકો. નકા મમ્મીજી હું શું કહું, તો કઈએ ત્યારે ખબર પડે ને, જ્યારે જોઈ ત્યારે હું શું કહું છું જ કરે રહી. તો કે તો ખબર પડે ને, એના મોર મને કેમ ખબર પડે કે તું શું કહેશે? હું કઈ અંતર્યામી તો સૌ નહીં. અરે મમ્મી મારી વાત તો સાંભળો તમે. આપણે હે ને બે હાહુ થઈને YouTube ચેનલ બનાવીએ. તમે એમાં ગીત ગાજો ને હું એમાં કમેન્ટ કરીશ. આપણે ગીત સંગીત ભેગે કોમેડી મોજ મસ્તી કા એવું બધું મને ન આવડે સેજલ. તમારે કોઈ નથી કરવાનું મમ્મીજી, હંધો હું કરી દઈશ, તમારે ખાલી ગાવાનું. આ જીગો હજી કેમ ના આવ્યો સેજલ? હજી નીચે પાર્ટીમાં જ છે કે શું? જીગર ને એક ને જીગાના ભાઈબંધને હંધાઈને બોલાવો ને આપણે બધા અંતાક્ષરી રમીએ. અને હવે મારી બેનપણીઓને બોલાવું. કેવી અસલ અંતાક્ષરીની રમતો હતી ને, હવે તો કાંઈ નથી રહ્યું. એટલે બધાએ ફોન લઈને બેઠા હોય, ટક કરે જ રહ્યા, રીલ્સ સ્ક્રોલ કરે રહ્યા. જીગર હવે એમ જીગો અહીંયાથી તારી રાડું હું સાંભળે, નીચે કેટલો ગોકેરો થાય રે, એમ તો એને ના સંભળાય કઈ. સાચી વાત, મમ્મીજી ફોન કરી જાઉં એટલે ગ્રુપમાં મેસેજ જ કરી દો, એટલે અત્યારે હંધાઈ આવી જાય એક ભેગા કા. હેલો ગાઈસ, હું સેજલ બોલું છું. ઉપરવાળા રૂમમાં હંધાઈ આવી જાવ, અંતાક્ષરી રમીએ આપણે. ડ્રિંક ખાવાનું બાવાનું કઈ નહીં, ખાલી તમે આવો અને આ હંધા ચપ્પલ બારે ઉતારીને આવજો. હાલો મમ્મી, આ તો અંતાક્ષરી રમવાનો પ્લાન બની ગયો, હંધાઈ આવે છે. बैठे बैठे क्या करे, करना है कुछ काम, शुरू करो अंताक्षरी लेके प्रभु जी का नाम. लाला तारो नंबर आयो, माँ ऊपर थी गा. मारा मनड़ा मना चे मोर तक थैया थैया, पवरे ने मचाया शोर मेरे दिल की गलियां. वाह लाला वाह, तारा मनड़ा ना मोर नाच જ ગયા ને. બદલા મોસમ બદલે નજારે, આ બદલા હે નજરિયા. મારા હિવડા મના છે મોર તક થૈયા થૈયા. યો આયો લે, હાલજી ગા હો, તારો ગા હો ઉપરથી. એ ભાઈ મને તો ગાતા નહીં આવડે હો. આમ જુઓ તો સાના મને હંધાઈને ગાવાનું છે. હવે તો સેજલ ભાભીએ કીધું જીગર ભાઈ હવે ઉપરથી ગાવ તમારા દિલના તાર છોડી નાખો. આ બીતડો ગાવાનું મને ન આવડે હો. હા આમ તો હવાના જ બરાડા પાડતા જ હોશે. તું તારો ડાચું થોડીક વાર ચૂપ રાખ, તારો વારો આવશે ગાવાનો. હક કર થોડીક વાર. હા જીગા લે, હવે સમય બરબાદ ન કર ને, હવે ઉપરથી ગીત ગા, મારો વારો આવવાનું બાકી છે હજી. પ્રિય માતાશ્રીનો ઓર્ડર આવ્યો, હવે તો ગાવું જ પડશે ને મારે. હવે ઉપરથી કોક યાદ તો કરાવો. ના હો, કોઈ યાદ નહીં કરાવે, ચીટિંગ કેવાશે. એક મિનિટ આપણે ગેમ ચાલુ કરીને એના પહેલા હું હે ને ગેમના ઇનામની જાહેરાત કરી દઉં. આ અંતાક્ષરીની ગેમમાં જે જીતશે ને એને જીગર તરફથી 2 કિલો કાજુ કતરી ભેટમાં મળશે. સોરી, ભેટમાં તો ના કહેવાય, ઇનામમાં મળશે. આહા કાજુ કતરી યમ. એમ કેમ ગેમમાં ભાગ હંધાઈ લઈને ઇનામ ખાલી હું આપું કો? આ તો અન્યાય કહેવાય. આ અન્યાય છે ને જીગર ભાઈ. બર્થડે કોનો છે? આ તો મારા બર્થડેમાં તો તમારે મને ગિફ્ટ આપવાની હોય ને. હા તો અમે તો આપવાનું હતું, એ આપી દીધું. હવે તમારો વારો છે. જો ભાઈ ખીચું તો તમારો જ ખાલી થાશે. જીજાજી પાકીટ ભરીને રાખજો. આ હારિયો તો ખતરનાક છે ભાઈ. હા લે જીગા લે, હવે ઉપરથી તાર ગાવાનું ચાલુ કર તું. હા ઉપરથી. હા હેલો ગીત તો કાગડાને ઉડાડી દેવું ગાશે ને વાડે મોટીઓ કરશે પહેલા. તો ચૂપ મરીશ થોડીક વાર. હા તો અહીંયા ગાવાનું ચાલુ કરો ને તમે. સાના મના હમ નવા મેરે તું હે તો મેરી સાસ ચલે, બતા દે કેસે मैं जीऊंगा तेरे बिना. ઓ હાલ સેજલ તને ઓ આયો. લે ઓ કઈ ના આવે. ઓ ઉપરથી કોઈ ગીતે આવતા હશે વળી. આગળની લીટી ગાવ એટલે બીજો કાક અક્ષર આવે. ના જો ભાઈ, આયો ઈ આયો, તારે ઓડ લેવો પડશે ને ઓ ઉપરથી જ ગીત ગાવું પડશે. ઓ ગોરી મોરી એકવાર પિયુને મળવા આવજે, ઓ રાધા ગોરી એકવાર
ન થાશે. હાલો નવ ઉપરથી ગાઓ. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી, કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. મનીષાબેન, તો લ્યો મનીષાબેન, તમને હણો આયો ને હણાનો ન થયો એટલે તમને ન આયો. અને ભાઈ બીજો એક રૂલ, ઈનો ઈ ગીત બીજી વાર નહીં ગવાય. તમામ તો જોઈ લઈશ જીજાજી. નંદ ઘેરા નંદ ભર્યો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી ને, જય કનૈયા લાલ કી, કાનુડો મારો લાડ કવાયો લાડો. આવું વળી ક્યાં આવે હે મનીષાબેન? ઈ હંધોય આવે સોનલબેન, તમને ખબર ન હોય. હાલો રીટા કાકી, તમને તો ડ આયો તે, હવે ડ ઉપરથી ગાવ લ્યો. બાળકસડીમાં જેટલા અક્ષર આવે ને એનાથી વધારે ગીતનો ભંડાર મારા પાસે પડ્યો છે. ગાવ ગાવ લ્યો રીટા કાકી. હાલો હંધાય કાન ને આંખ ને નાક ને હંધુય ખુલ્લું રાખજો. એમ નહીં, આ કાન ને આંખ નું તો સમજ માં નાક કેમ ખુલ્લું રાખવાનું હોય? અને ખબરદાર જો કોઈ પ્રદૂષણ ફેલાવવાની કોશિશ કરી તો બહાર જવાનું ફાટ કરવા માટે. ડગર હે મુશ્કિલ કઠિન સફર હે, લેકિન મુસાફિર જગા નહીં હે, જો ખાનદાની રईस है वो मिजाज रखते हैं नरम अपना, तुम्हारा लहजा बता रहा है तुम्हारी दौलत नई नई है, डगर है मुश्किल कठिन सफर है, लेकिन मुसाफिर जगह नहीं है. અરે હવે ઉપરથી ગાવાનું. મને એક ગીત આવડતું નથી તો મેં તો પાસ કરી દીધું. જો હું ગેમથી બહાર થઈ ગયો. મને એક ચાય બનાવતા આવડે, બીજું કઈ ન આવડે. તો જાજા લાલા ગરમા ગરમ ચાય તો બનાવતા. તમાર પગારદાર રાખલ છો સેજલબેન? તા હું જો એક ગીત ગાઉં, મારું ગીત સાંભળજો. મને છે ને આ ગીત બહુ જ ગમે. આમ તો ઈ ભજન હે ને મને બહુ જ ગમે. બહુ સારું ભજન છે. તમે સાંભળજો. હે સોનલબેન, તમારે કલાકાર બનવું છે કે શું? ના ના સેજલબેન, કલાકાર તો નથી બનવું, પણ આ ભજન હે ને મને બહુ જ ગમે છે. તમે એકવાર સાંભળો, તમને ગમી જશે. હા તો અહીંયા કરો ચાલુ. प्रेम प्रभु का बरस रहा है, पीले अमृत प्यासे, सात तीरथ तेरे अंदर, बाहर किसे तलाशे, कण कण में हरी, क्षण क्षण में हरी, मुस्कानों में असुवन में हरी, मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, नेकी व्यर्थ नहीं जाती हरि लेखा जोखा रखते हैं, औरों को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं, यदि कर्म तेरे पावन है सभी डूबेगी नहीं तेरी नाव कभी, तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा, तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. बोलो श्री कृष्ण कन्हैया लाल की જય. જય. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક આપી દો. વિડીયોમાં નીચે કમેન્ટ કરી દો કે તમને અમારો વિડીયો કે પછી અમારું ગીત કેવું લાગ્યું. અને હા, મેં ભજન ગાયું તમને કેવું લાગ્યું એ મને જરૂરથી કહેજો કમેન્ટમાં. જો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ કરી નાખજો. અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.